વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમ, જેમાં આપણે આલેખ 4 જે આલેખ પૂર્તિ આપવામાં આવે છે એમાં આપણે આલેખ 4 જોઈશું, જે પાઠ્યપુસ્તક પર 69 પેજ નંબર પર આવે છે, જે ઉદાહરણ 8 શું છે? ઉદાહરણ 8 ઉદાહરણ 8 અને આલેખ પોથીમાં જોઈએ તો આલેખ 4 આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ઓન કરો, જેથી તમને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીશું આપણે આગળ ઉદાહરણ 8 આલેખ 4 ઉદાહરણ 8 જે પાઠ્યપુસ્તકના પાના નંબર 69 ઉપર આપેલું છે। શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7 ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું। શાળાને શું કરવાનો છે? રંગ। આના નિર્ણય માટે ધોરણ 6 અને ધોરણ 7 ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલું છે। આપેલી માહિતીને લંબ આલેખ વડે દર્શાવો। એને શું કરવાનું? લંબ આલેખ વડે દર્શાવવાનું છે। અહીંયા આગળ મનગમતા રંગ આપેલા છે લાલ, લીલો, વાદળી, પીળો, નારંગી, બરાબર? લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી। વિદ્યાર્થીઓની સંખ્યા લાલ કેટલાને ગમે? 43, લીલો કેટલાને ગમે? 19, વાદળી 55, પીળો 49 અને નારંગી 34। તો આનો આપણે લંબ આલેખ દોરવાનો છે। મનગમતો રંગ અને વિદ્યાર્થીની સંખ્યા। તો શું કરીશું? આપણે મનગમતા રંગને આપણે x અક્ષ ઉપર દર્શાવીશું, ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું। તો જોઈએ આપણે સૌથી પહેલા આલેખ। તો આલેખમાં આપણે x અક્ષ ઉપર મનગમતો રંગ આ રીતે લખીશું, ત્યારબાદ y અક્ષ ઉપર આપણે શું લખીશું? વિદ્યાર્થીઓની સંખ્યા। આ રીતે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લખીશું। મનગમતા રંગ એટલે કે x અક્ષ ઉપર આપણે પહેલું ખાનું જવા દઈશું, એના પછીના ખાનામાં લાલ, એક ખાનું જવા દે લીલો, પછી વાદળી, પીળો, નારંગી, એમ આપણે મનગમતા રંગના નામ લખી દઈશું x અક્ષ ઉપર। અહીંયા આગળ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને 43, 19, 55 એવી આપેલી છે, તેથી આપણે પ્રમાણમાપ લેવું પડશે। શું લેવું પડશે? પ્રમાણમાપ। પ્રમાણમાપ શું લઈશું? 1 એકમ બરાબર 5 વિદ્યાર્થી। કેટલા લઈશું? 5 વિદ્યાર્થી। અને પ્રમાણમાપને ક્યાં લખવાનું રહેશે? તો આલેખ દોરીને આ બાજુ ખૂણામાં લખવાનું રહેશે। તો આપણે y અક્ષ ઉપર 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 આ રીતે આપણે લખી દઈશું વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર? પ્રમાણમાપના લીધે 5 5 ઉમેરીને લખી દઈશું। હવે લાલ રંગ કેટલા બાળકોને પસંદ છે? 43 બાળકોને પસંદ છે। તો આપણે લાલ વાળો થાંભલો જે રહ્યો આપણે 43 સુધી લાંબો કરીશું, 40 અને એના ઉપર પછી કેટલા કાપા? 3 કાપા લઈશું। 40 પછી ઉપર કેટલા કાપા? 3, તો 40 ને 3 કેટલા લઈશું? 43। તો આ રીતે આપણે થાંભલો લંબાવવાનો છે। ત્યારબાદ લીલો 19 વિદ્યાર્થીઓને પસંદ છે, તો લીલો આપણે 19 સુધી લંબાવીશું, એટલે કે 20માં એક ઓછો લઈશું। 20માં શું કરીશું? એક ઓછું લઈશું આટલે સુધી, બરોબર? તો લીલો આપણે 19 સુધી આમ લંબાવીશું। ત્યારબાદ વાદળી રંગ કેટલા બાળકોને પસંદ? 55 બાળકોને। તો વાદળી રંગનો જે થાંભલો રહ્યો આપણે 55 સુધી લંબાવીશું। 55 આટલે રહ્યા ત્યાં સુધી આપણે લંબાવીશું। કોને? વાદળી રંગના થાંભલા। ત્યારબાદ પીળો કેટલા બાળકોને પસંદ? 49। તો આપણે પીળા રંગના થાંભલાને 49 સુધી લંબાવીશું। 49 એટલે 50માં એક ઓછું, તો 50 થી એક ઓછો કાપો લેવાનો। આ 50 વાળો ઘાટો કાપો, એમાંથી એક ઓછો। ત્યારબાદ નારંગી રંગ કેટલા બાળકોને પસંદ? 34। તો નારંગી વાળા થાંભલાને આપણે 34 સુધી લંબાવીશું। 34 એટલે 35 આ ઘાટો કાપો એનાથી એક ઓછો, એટલે 34 થઈ જશે। તો આ રીતે આપણે નારંગી વાળા થાંભલાને 34 સુધી લંબાવીશું। તો આ રીતે આપણે આલેખ દર્શાવવાનો રહેશે। તમે અંદર કોઈ પણ ડિઝાઇન કરી શકો છો। આ રીતે મનગમતા રંગ લખવાના છે, વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે અને પ્રમાણમાપ લખવાનું છે આલેખમાં। લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ
લખો. પહેલું, સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે? સૌથી વધુ પસંદગીનો રંગ કયો? તો આપણે ઉપર દેખાઈ આવે છે કે સૌથી વધુ રંગ વાદળી. 55 બાળકોને પસંદ છે, એટલે શું આવશે? વાદળી રંગ સૌથી વધારે પસંદ છે. ત્યારબાદ સૌથી ઓછો પસંદગીનો રંગ કયો છે? તો સૌથી ઓછો 19 આપેલા છે, લીલો રંગ. કયો આવશે? લીલો રંગ. ત્યારબાદ પ્રશ્ન આગળ, કુલ કેટલા રંગ છે તે કયા કયા છે? તો કુલ 5 રંગ. કેટલા રંગ છે? 5 રંગો છે. લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. કુલ કેટલા રંગો? 5. લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. આગળનો પ્રશ્ન, પ્રમાણ માપ કેટલું લેશો? તો આપણને આગળ 43, 19, 55, 49, 34 આપેલા છે. તો આ રીતે આપણે પ્રમાણ માપ કેટલું લીધું? 5, 5. કેટલું લીધું? 5, 5. લખીશું 1 એકમ બરાબર 5 વિદ્યાર્થી. 1 એકમ બરાબર કેટલા? 5 વિદ્યાર્થી. આ આપણે પ્રમાણ માપ લીધું.